જય માતાજી, હાર્દિકના વ્લોગમાં તમારું સ્વાગત છે। 8 વાગ્યામાં મારું મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને હું ઉઠી ગયો છું। ઉઠીને હું બ્રશ કરવા આવી ગયો છું। અહીંયા અમારે દાદાના મંદિરનું કામ ચાલુ છે। બ્રશ કરી લીધું છે અને હું નાસ્તો કરવા આવી ગયો છું। 4 રોટલી ખાતા ખાતા હું ભોળા દાદાના વિડીયો જોતો હતો। ભોળા દાદાના વિડીયો જોયા વગર મને ગળેથી ખાવાનું ઉતરે નહીં। નાસ્તો કરીને હું મારા મામીને કારેલા દેવા જાઉં છું। હું કારેલા દઈને આવી ગયો અને હું ચીની ગુલાબને પાણી પીવડાવવા આવી ગયો છું। ચીની ગુલાબ વાવ્યા છે તો એને પાણી તો પીવડાવવું જ પડશે। ત્યાર પછી હું ફોન ઘુમેડવા માંડ્યો। ફોન ઘુમેડ્યા પછી હું દુકાને નાસ્તો લેવા ગયો। નાસ્તો કરીને હું અને મારી બેન વિડીયો શૂટ કરવા માંડ્યા। રોંઢે હું અને મારી નાની બેન ગુલાબના છોડ પાસે પહોંચી ગયા। દિયા થમતા મારા બા ભેંસું દોવા બેસી ગયા છે અને ગાય દોવાની બાકી છે। દૂધ આવી જતાં ડેરીએ દેવા મસ્ત મજાનો દૂધનો બરણો ભરી દીધો। સાંજે મારા મમ્મીએ જમવામાં દાળ, ભાત, રોટલા, પાપડ, દૂધ આવું બધું જમવામાં હતું। એ બધું જમવાનું જોઈને હું તરત જમવા બેસી ગયો। મારી સાથે તમે પણ મમ્મીના હાથનું જમવા આવો। જમીને મને યાદ આવ્યું કે દિવાળી વેકેશનનું લેસન બાકી છે। લેસન કરીને હું સૂઈ જાઉં છું। મળીએ કાલે નવા બ્લોગમાં। મારા વિડીયો ગમ્યા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। બાય બાય।